હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 3 માં આગળનો દાખલો એકમ પડતર પત્રકમાં ભણાવવા જઈ રહ્યો છું. દાખલો નંબર 7. ઠીક છે, તો જુઓ શું કીધું છે કે મનન મશીન્સ લિમિટેડની નીચેની માહિતી તારીખ 31/3/2019 ના રોજ પૂરા થતા વર્ષ માટે પ્રાપ્ત થાય છે. તેના આધારે પડતરનું પત્રક તૈયાર કરો. ઠીક છે, તો આપણે પડતર પત્રક બનાવવાનું છે. ઠીક છે, ઓકે. તો મેં જો મનન મશીન્સ લિમિટેડનું 31/3/2019 ના રોજ પૂરા થતા વર્ષનું પડતર પત્રક બનાવી દીધું છે. ઠીક છે, ઓકે. પછી તમને આગળ માહિતી આપી છે, પરંતુ એ પહેલા આપણે પડતર પત્રક બનાવી દઈએ. ઠીક છે, એના પછી આપણે માહિતી જોઈશું. તો પડતર પત્રક બનાવતા પહેલા પ્રથમ તો આપણને શું જોઈએ, કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો માલ સામાન જોઈએ. માલ સામાન એટલે કાચો માલ સામાન. ઠીક છે, તો કાચો માલ સામાન, તો શરૂઆતનો કાચો માલ સામાન અહીંયા આપ્યો છે. ઠીક છે, તો આપણે લખીશું, એનો ફોર્મેટ આવશે શરૂઆતનો કાચો માલ. ઠીક છે, તો શરૂઆતનો કાચો માલ આવે, પછી આવે કાચા માલની ખરીદી. કાચા માલની ખરીદી. ઠીક છે, જે પણ ખરીદી હશે તે જોઈશું આપણે. વત્તા ખરીદીને લગતા ખર્ચા જે પણ હશે તે, ને માઇનસ છેવટનો કાચો માલ સ્ટોક. શરૂઆતનો કાચો માલ ને છેવટનો કાચો માલ સ્ટોક. ઠીક છે, અને સ્ટોક. ઠીક છે, ઓકે. સ્ટોક. તો ફોર્મેટ શું આવે, જે મળે એને આપણે કહીશું વપરાયેલ માલ સામાન. ઠીક છે, આને શું કહીશું, વપરાયેલ માલ સામાન. એટલે કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે કેટલો માલ સામાન વાપરી દીધો છે એમાં ફેક્ટરીમાં. ઠીક છે, તો એ કઈ રીતે, એટલે કે વપરાયેલ માલ સામાન કાં તો વપરાયેલ કાચા માલની પડતર પણ કહી શકીએ આને. ઠીક છે, તેના માટે શું જોઈએ, તો શરૂઆતનો કાચો માલ સામાનનો સ્ટોક. એટલે કોઈ બી વસ્તુ આપણે ખરીદવા જઈશું તો પહેલા જોઈશું કે કઈ માલ સામાન આપણી પાસે છે, પડેલો છે તો છે. શરૂઆતનો કાચો માલનો સ્ટોક જે હશે તે, પછી ખરીદી કરવા જઈશું વત્તા કાચા માલની ખરીદી. ખરીદી કરવા માટે અમુક ખર્ચાઓ બી થાય. ઠીક છે, જેવી રીતના કે નૂર, જકાત, આવક માલ, ગાળા ભાડું, તે ખર્ચાઓ અહીં લખીશું. માઇનસ છેવટનો કાચો માલનો સ્ટોક, એટલે કે બધો જ માલ સામાન નહીં વપરાઈ જાય. ઠીક છે, અમુક માલ સામાન બચી જાય તો એને શું કહીશું આપણે, છેવટનો કાચો માલ સ્ટોક. એટલે આપણે શું આવશે, વપરાયેલ માલ સામાન, એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ટોટલ કાચો માલ સામાન કેટલો વપરાઈ ગયો. ઠીક છે, તો આને કાચા માલની પડતર પણ કહી શકીએ અને વપરાયેલ માલ સામાન પણ કહી શકીએ. તો આ ફોર્મેટને લગતી કોઈ બાબત છે તો આપણે ચેક કરીએ. ઠીક છે, તો એકદમ લાસ્ટમાં કીધું છે તમને કાચા માલનો શરૂઆતનો સ્ટોક 20,000. શું છે, કાચા માલનો શરૂઆતનો સ્ટોક કેટલો છે, 20,000. ને કાચા માલનો છેવટનો સ્ટોક 16,000. ઠીક છે, છેવટનો સ્ટોક શું કરવાનો છે, માઇનસ. ઠીક છે, શરૂઆતમાં છેવટનો આવી ગયો. ઠીક છે, પછી શરૂઆતમાં જુઓ કાચા માલની ખરીદી 2 લાખ. કાચા માલની ખરીદી કેટલી છે, ટોટલ 2 લાખ આપી છે. ઠીક છે, પછી કાચા માલને લગતા કોઈ ખરીદીને લગતા કોઈ ખર્ચાઓ છે તે ચેક કરીએ આપણે. તો છે જો આવક માલનું ગાળા ભાડું 2,000, એટલે કે આવક માલ ગાળા ભાડું કેટલું છે, ટોટલ 2,000. ઠીક છે, ઓકે. બીજા કોઈ ખરીદીના ખર્ચા નથી. ઠીક છે, તો આનો આપણે સરવાળો બાદબાકી કરી લઈશું. તો 20,000 વત્તા 2 લાખ વત્તા 2,000 માઇનસ 16,000 છેવટનો સ્ટોક, એટલે કાચા માલની વપરાશ કેટલી આવશે, 2,06,000. કાચા માલની વપરાશ કેટલી છે આપણી પાસે, તો 2,06,000. ઠીક છે, ઓકે. તો માલ સામાન આવી ગયો. ઠીક છે, આપણી પાસે માલ સામાન આપણે ઉપયોગ કરી દીધો. હવે માલ સામાન એટલે કે માલ સામાનનું પ્રોસેસ કરવા માટે, એટલે કે તૈયાર માલ સામાન કરવા માટે એને શું જોઈએ, આપણને મજૂરો જોઈએ. તો મજૂરોને શું ચૂકવીએ આપણે, મજૂરી. તો શું આવશે અહીંયા, પ્રત્યક્ષ મજૂરી. ઠીક છે, હશે તો લખીશું. તો ચેક કરીએ આપણે. તો પ્રત્યક્ષ મજૂરી 1,20,000 આપી છે એ લોકોએ. બીજા કોઈ પ્રત્યક્ષ ખર્ચા છે તો એકવાર ચેક કરી લઈએ. તો કોઈ નહીં મળે. ઠીક છે, ચાલો. તો આને આપણે કહીશું પ્રાથમિક પડતર. ઠીક છે, પરંતુ પ્રાથમિક પડતર આને કહી શકીએ, પરંતુ એ પહેલા આપણે ચેક કરવાનું અર્ધ તૈયાર માલનો સ્ટોક છે. જો અર્ધ તૈયાર માલનો સ્ટોક શરૂઆતનો હશે તો પ્લસ કરીશું, છેવટનો હશે તો માઇનસ કરીશું. તો આપણે જોઈ લઈએ. ઠીક છે કે નહીં, નથી. ઠીક છે, તો આને આપણે ગણીશું પ્રાથમિક પડતર. ટોટલ પ્રાથમિક પડતર કેટલી થાય, 3,20,000 ને 26,000. ઠીક છે, 3,26,000 શું આવી ગઈ, પ્રાથમિક પડતર. ઠીક છે, તો આ પ્રાથમિક પડતર પહેલા જેટલા બી ખર્ચાઓ છે એને ચલિત ખર્ચા ગણી શકીએ આપણે. પ્લસ હવે મજૂરો પણ આવી ગયા. કે માલસામાનનું ઉત્પાદન ક્યાં કરીશું આપણે, કારખાનામાં કરીશું ને, તો કારખાનાના ખર્ચા થશે.
તો એને કહીશું કારખાના પરોક્ષ ખર્ચ. ઠીક છે, તો કયા કયા છે ચેક કરી લઈએ. તો યંત્ર પર ઘસારો, તો યંત્ર ક્યાં હોય? કારખાનામાં હોય. તો યંત્ર પર ઘસારો કારખાનાનો ખર્ચો ગણાશે. યંત્ર પર ઘસારો ટોટલ કેટલો છે? 8,500 અંદરના ખાના. ઠીક છે, એના પછી ફર્નિચર, તો ફર્નિચર ઓફિસમાં હોય તો ઓફિસનો ખર્ચો. કારખાના ભાડું, તો એ આવશે 4,750. કારખાના ભાડું, કારણ કે કારખાનાનું ભાડું છે 4,750. ઠીક છે, પ્રત્યક્ષ મજૂરી આવી ગઈ. વેચાણ, પરોક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી અહીંયા આવશે ને પરોક્ષ મજૂરી ક્યાં આવશે? હંમેશા કારખાના પરોક્ષ ખર્ચમાં. ઠીક છે, તો અહીં લખીશું આપણે પરોક્ષ મજૂરી કેટલી છે ટોટલ? 1,250. ઠીક છે, હંમેશા યાદ રાખજો પ્રત્યક્ષ મજૂરી આમાં આવે ને કારખાના ખર્ચામાં હંમેશા પરોક્ષ ખર્ચા આવે, એટલે કે પરોક્ષ મજૂરી આવશે. ઠીક છે, પગાર, તો પગાર કોને અપાય? કર્મચારીને અપાય. તો કર્મચારીમાં આવશે આવક માલ ગાળા ભાડું આવી ગયું. જાવક માલ ગાળા ભાડું વેચાણને લગતો ખર્ચો. પાવર, તો પાવર હંમેશા ક્યાં હશે? કારખાના. તો પાવરમાં 2,670. ઠીક છે, ઓકે. તો કારખાનામાં પાવર લાગે ને. ઠીક છે, પાવર એટલે જે યંત્રો છે એને ચલાવવા માટે પાવર જોઈએ. ઠીક છે, આવકવેરો નહીં આવશે. દાન સખાવત પણ નહીં આવશે. ઠીક છે, આ ખર્ચા આમાં કોઈ દિવસ આવશે નહીં. ઠીક છે, જાહેરાત ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણને લગતો ખર્ચો, ઓફિસ ભાડું નહીં આવશે. મેનેજરને પગાર આપવાનું છે 80%, કારખાનાના 20% ઓફિસના છે. ઠીક છે, તો કારખાનાના 80% લઈશું આપણે મેનેજરને પગાર. ઠીક છે, તો 12,000 ના 80% કરીશું આપણે 9,600. ક્લિયર? પછી ડ્રોઈંગ ઓફિસ ખર્ચ. તો ડ્રોઈંગ ઓફિસ ખર્ચ તમને લાગશે કે ડ્રોઈંગ ઓફિસ છે એટલે ઓફિસ ખર્ચો, તો નહીં. ડ્રોઈંગ ઓફિસ ખર્ચ એટલે ડ્રોઈંગ હંમેશા ક્યાં થશે? કારખાનામાં, ફેક્ટરીમાં. ઠીક છે, તમે જોયું હશે કે જે ફેક્ટરીઓ છે ત્યાં જે સાડીઓ બને છે. ઠીક છે, કાં તો કોઈ ડ્રેસ મટીરિયલ. ઠીક છે, તો ડ્રેસ મટીરિયલમાં જુઓ તમે કે સાડીઓમાં જુઓ કોઈ વર્કિંગ હોય છે, ડિઝાઇનિંગ વર્કિંગ. ઠીક છે, ડ્રોઈંગ હોય છે એના પર. ઠીક છે, તો એ કઈ રીતે? એ બધું ક્યાં કામ થાય? હંમેશા કારખાનામાં થાય છે, ફેક્ટરીમાં થાય છે. ઓકે, નહીં કે ઓફિસમાં. ખ્યાલ આવી ગયો? એના પર ડ્રોઈંગ છે, જે કલાકૃતિઓ છે, જે ડ્રોઈંગ દોરવામાં આવે છે તમારા ડ્રેસમાં. ઠીક છે, છોકરીઓના ડ્રેસમાં ખાસ. ઠીક છે, ને સાડીઓમાં જે ડ્રોઈંગ હોય છે તે ડ્રોઈંગ એક એવી મશીન હોય છે, જેવી રીતના આપણે પ્રિન્ટર ટાઈપનું એક એ લોકોનું બી મશીન હોય છે. મશીનમાં થ્રુ એમાં છાપકામ થાય છે. ઠીક છે, સુરતમાં ઘણી બધી ફેક્ટરીઓ છે, એમાં છે બધું. ઠીક છે, તમને જોવા મળશે. કોઈ દિવસ ફેક્ટરીની વિઝિટ કરશો તો ખબર પડશે. ઠીક છે, ખ્યાલ આવ્યો? તો એ કયો ખર્ચો ગણાશે? કારખાના ખર્ચો. કયો? ડ્રોઈંગ ઓફિસ ખર્ચ. ડ્રોઈંગ ઓફિસ ખર્ચ કેટલું છે ટોટલ? 3,230. ઠીક છે, ચલો પછી કાઉન્ટિંગ હાઉસ. તો કાઉન્ટિંગ તો ઓફિસમાં થાય. ડિલિવરી એ વેચાણનો લગતો છે. ઠીક છે, તો આટલા જ ખર્ચા છે. ટોટલ કરી દઈએ આપણે 8,500 વત્તા 4,750 વત્તા 1,250 વત્તા 2,670 વત્તા 9,600 ને વત્તા 3,230. ટોટલ ખર્ચો છે 30,000. ઠીક છે, તો પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા પ્લસ કરીશું તો આપણને મળશે કારખાના પડતર. ઠીક છે, તો કેટલી? 30,000 ને 3,26,000, 3,56,000. ક્લિયર? ચાલો, તો કારખાનાનું કામ થઈ ગયું. તો હવે ક્યાં જવાનું આપણે? ઓફિસમાં. તો ઓફિસ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ. ઠીક છે, તે કયા કયા છે ચેક કરી લઈએ આપણે. તો ઓફિસ પરોક્ષ ખર્ચ આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. તો ફર્નિચર પર ઘસારો. ફર્નિચર હંમેશા ક્યાં હોય? ઓફિસમાં હોય. તો ફર્નિચરનો ઘસારો ઓફિસ ખર્ચો છે. ફર્નિચર પર ઘસારો ટોટલ છે 5,210. 5,210. કારખાના ભાડું આવી ગયું. ઠીક છે, પ્રત્યક્ષ મજૂરી, વેચાણ, પરોક્ષ. પગાર. પગાર કોને અપાય? હંમેશા કર્મચારીને અપાય. તો ઓફિસમાં ખર્ચો છે. કર્મચારી ક્યાં હોય? ઓફિસમાં હોય ને. તો 16,480. ઠીક છે, આવક માલ, જાવક માલ ગાળા ભાડું, વેચાણનો ખર્ચો. પાવર આવી ગયો આગળ. ઠીક છે, આવક વેરો, દાન સખાવત નહીં આવે. જાહેરાત, પેકિંગ, ઓફિસ ભાડું. તો ઓફિસ ભાડું આવશે. તો ઓફિસ ભાડું છે 4,520.
મેનેજરને પગાર જેમાં 20% ઓફિસના છે, મેનેજરને પગાર 20% કોના છે? ઓફિસના. તો 12,000 આપણે ડાયરેક્ટ 20% કરી લઈએ તો 2400, 2,400. ઠીક છે. પછી કાઉન્ટિંગ હાઉસનો પગાર એ ઓફિસનો પગાર, એટલે કે કાઉન્ટિંગ હાઉસ કાં થાય? ઓફિસમાં થાય ને. તો ઠીક છે. તો કર્મચારીને જે પગાર મળે છે કાઉન્ટિંગ હાઉસનો તે ઓફિસનો ખર્ચો છે. તો કાઉન્ટિંગ હાઉસનો પગાર 6,990. કાઉન્ટિંગ હાઉસનો પગાર 6,990. ઠીક છે. ચાલો ટોટલ કરીએ. ઠીક છે. બધા ખર્ચા આવી ગયા ઓફિસના. તો 5,210 વત્તા 16,480 વત્તા 4,520 વત્તા 2,400 વત્તા 6,990, 35,600. ટોટલ કેટલું થશે? 35,600. ઠીક છે. તો એનું ટોટલ કરીશું આપણે. કોનું? કારખાના પડતરમાં ઓફિસ ખર્ચા પ્લસ કરીશું 35,600. તો આપણને મળશે ઓફિસ કે ઉત્પાદન પડતર. શું મળશે? ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે. તો ટોટલ કરીએ 3,56,000 વત્તા 35,600, 3,91,600. ઓકે. તો ઓફિસ કે ઉત્પાદન પડતર આવી જાય એટલે આપણે જોવાનું તૈયાર માલનો કોઈ સ્ટોક છે. ઓફિસ કે ઉત્પાદન પડતર એટલે હવે કોઈ તૈયાર માલનો સ્ટોક બચી ગયો છે તે. ઠીક છે ને. શરૂઆતમાં કોઈ હતો નથી. ઠીક છે. એટલે કે વેચાણ કરવાથી અમુક તૈયાર માલના સ્ટોક બચી જાય, કેમ કે માલ તૈયાર થઈ ગયો. તો હવે શું કરીશું? આપણે એને વેચાણમાં મોકલીશું ને. ઠીક છે. ઓકે. તો એ જોઈશું આપણે. તો છે તૈયાર માલનો સ્ટોક છે તો શરૂઆતમાં શું કરવાનું? પ્લસ. હંમેશા ઓફિસ કે ઉત્પાદન પડતર પછી તૈયાર માલના સ્ટોક વિશે વિચારવાનું. ઠીક છે. તો શરૂઆતમાં શું કરીશું? પ્લસ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. તો તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક છે કેટલો અંદર? તો 1/4/2018 ના રોજ છે 51,400 માઇનસ તૈયાર માલનો છેવટનો સ્ટોક. છેવટનો શું કરીશું? માઇનસ. કારણ કે એનો ઉપયોગ કર્યો નથી ને આપણે, એટલે માઇનસ કરીશું. ઠીક છે. તો તૈયાર માલનો છેવટનો સ્ટોક છે 31/3/2019 ના રોજ છે 43,000. કેટલું છે? 43,000. જે શું કરવાનું છે? માઇનસ. ઓકે. તો આપણને મળશે વેચેલ માલની ઉત્પાદન પડતર. શું મળશે? વેચેલ માલની ઉત્પાદન પડતર. તો જોઈએ 3,91,600 વત્તા 51,400 માઇનસ 43,000. તો 4 લાખ આવી. કેટલી આવી છે? 4 લાખ. શું? વેચેલ માલની ઉત્પાદન પડતર ટોટલ છે 4 લાખ. ઠીક છે. તો વેચેલ માલની ઉત્પાદન પડતર આવી જાય તો હવે શું કરવાનું છે? માલ સામાનને વેચવાનું છે. તો માલ સામાનનું વેચાણ કરવા માટે વેચાણ ખર્ચા થાય તો એને કહીશું આપણે પ્લસ વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા. ઠીક છે. તો કયા કયા થયા છે એકવાર ચેક કરી લઈએ. જાવક માલ ગાળા ભાડું વેચાણનો ખર્ચો છે. જાવક માલ ગાળા ભાડું ટોટલ છે 1,450. 1,450. ઓકે. પછી જાહેરાત ખર્ચ પણ વેચાણનો ખર્ચો છે. જાહેરાત ખર્ચ 7,500. પેકિંગ ખર્ચ પણ વેચાણનો ખર્ચો છે. પેકિંગ ખર્ચ 3,500. પછી ડિલિવરી વાહનના ખર્ચા. ડિલિવરી વાહન ખર્ચ તો એ છે 7,550. 7,550. ઠીક છે. તો વેચાણ ખર્ચા બધા આવી ગયા છે. 1,450 વત્તા 7,500 વત્તા 3,500 વત્તા 7,550 ટોટલ 20,000. ઠીક છે. તો 4 લાખ વત્તા વેચાણ વિતરણ ખર્ચા 20,000 એટલે કેટલા થાય? 4,20,000 જેને આપણે ગણીશું કુલ પડતર. એટલે કે આ જે માલ સામાન ઉત્પાદન કર્યું છે આપણે એને તૈયાર કરીને વેચાણ સુધી મોકલવા માટે આપણને ટોટલ એટલે કે કુલ પડતર થઈ છે 4,20,000. ઠીક છે. હવે એ પડતરને શું કરીશું આપણે? એટલે કે વસ્તુને શું કરીશું? વેચીશું. તો જ્યારે વેચીશું ઠીક છે એટલે વેચાણ કરીશું તો શું થશે? નફો કે ખોટ?
ઓકે, તો નફો કે ખોટ, નફો હોય તો પ્લસ, ખોટ હોય તો માઇનસ કરવાનો, એટલે શું મળી જાય આપણને? વેચાણ. ઠીક છે, તો વેચાણ એ લોકોએ આપ્યું છે 5,04,000. ઓકે, એનો મતલબ નફો કેટલો આવશે? તો 4,20,000 માઇનસ 5,04,000 કરશો, નફો આવશે 84,000. ઠીક છે, તો નફો કેટલો આવશે? 84,000. ઓકે, તો અહીંયા દાખલો સોરી, તો 84,000 નફો આવી ગયો. ઠીક છે, હવે આગળ જોઈએ આપણે. તો પ્રથમ આ પત્રક આપણે બનાવવાનું હતું. ઠીક છે, જે બનાવી દીધું એના આધારે જ આપણે બીજું પત્રક બને. ઠીક છે, તો ચેક કરીએ આપણે. પછી શું કીધું છે? પડતરનું પત્રક બનાવીને નીચેની ટકાવારી શોધો. તો આપણે હવે ટકાવારી શોધવાની. પ્રથમ છે કારખાના પરોક્ષ ખર્ચની પ્રત્યક્ષ મજૂરી સાથેની ટકાવારી. શું? એટલે કે કારખાના ખર્ચની જે ટકાવારી છે, એટલે કે કારખાના ખર્ચની જે ટકાવારી છે તે મજૂરી પર છે, પ્રત્યક્ષ મજૂરી પર. ઠીક છે, એટલે કે આ કારખાના ખર્ચા જે 30,000 છે, કેટલા છે અહીં? 30,000. એ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા છે? ને આ ટકા કેમ શોધીશું? કેમ કે આગળનું ટેન્ડર પત્રક જે આપણે બનાવીશું તેમાં કામ આવશે. ઠીક છે, ઓકે, તો 30,000 કારખાના ખર્ચા છે અને પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? 1,20,000. ઠીક છે, તો જગ્યા નથી એટલે હું ત્યારે યાદ રાખવું પડશે આપણે ગણતરી કરતી વખતે. ઠીક છે, કારખાના ખર્ચા 30,000 અને પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? 1,20,000. પછી ઓફિસ પરોક્ષ ખર્ચ કારખાના પડતર સાથેની ટકાવારી. તો ઓફિસ પરોક્ષ ખર્ચ કેટલા છે ટોટલ? 35,600. એ કોની સાથેની ટકાવારી? કારખાના પડતરની, એટલે કે 3,56,000 સાથે કેટલા ટકા થાય તે. ઠીક છે, ને ત્રીજું છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની વેચેલ માલની ઉત્પાદન પડતર સાથેની ટકાવારી. તો વેચાણ વિતરણ ખર્ચા ટોટલ છે 20,000. તેને વેચેલ માલની ઉત્પાદન પડતર છે કેટલી? 4 લાખ. તો એની સાથે ટકાવારી આપણે શોધવી પડશે. ઠીક છે, તો આ પત્રક. ઠીક છે, તો આના પછી આપણે એની ગણતરી કરીએ છીએ. ઓકે, ચલો તો આપણે વાત કરીએ નંબર 1 ની. તો કારખાના પરોક્ષ ખર્ચની પ્રત્યક્ષ મજૂરી સાથેની ટકાવારી. ઠીક છે, એનો મતલબ એ શું છે કે કારખાના પરોક્ષ ખર્ચની જે ટકાવારી છે કોની સાથે છે? પ્રત્યક્ષ મજૂરી સાથે. તો કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી શોધવાની છે આપણે. તો આપણે લખીશું માટે કારખાના પરોક્ષ ખર્ચના ટકા બરાબર શું લખવાનું? કારખાના પરોક્ષ ખર્ચના ટકા બરાબર. ઠીક છે, કોના ટકા જોઈએ આપણને? કારખાના પરોક્ષ ખર્ચના. કોના પર? તો પ્રત્યક્ષ મજૂરી સાથેની, એટલે પ્રત્યક્ષ મજૂરી સાથેની છે. તો આપણે શોધવાના છે કારખાના પરોક્ષ ખર્ચના ટકા. તો એને અંશમાં લખવાના. કારખાના પરોક્ષ ખર્ચ કોની સાથે? તો પ્રત્યક્ષ મજૂરી, એને છેદમાં પ્રત્યક્ષ મજૂરી ગુણ્યા 100. ઠીક છે, ઓકે. તમને નહીં કીધું હોય ખાલી કારખાના પરોક્ષ ખર્ચના ટકા શોધો તો પણ તમારે આ જ સૂત્ર મૂકવાનું, કેમ કે કારખાના પરોક્ષ ખર્ચા હંમેશા મજૂરી પર જ ડિપેન્ડ કરે. કોના પર? મજૂરી. ઠીક છે, તો કારખાના પરોક્ષ ખર્ચા ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી ગુણ્યા 100. આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. ઠીક છે, તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા હતા જે પત્રક આપણે બનાવી તેમાં? તો 30,000 હતા ટોટલ. કેટલા હતા? 30,000. ને પ્રત્યક્ષ મજૂરી ટોટલ કેટલી હતી? 1,20,000. એટલે ટોટલ કેટલા? ગુણ્યા 100. તો કેટલા ટકા થાય છે? તો જોઈએ આપણે. 30,000 ભાગ્યા 1,20,000 તો 25% થાય છે. કેટલા ટકા? 25%. એટલે કે આ જે કારખાના પરોક્ષ ખર્ચા છે તે મજૂરીના 25% છે, જે આપણે બીજો પત્રક જ્યારે બનાવીશું તેના પણ જરૂર પડશે. ઠીક છે, તો આના આધારે બનાવવું પડશે. ઠીક છે, નંબર 2 ની વાત કરીએ. તો ઓફિસ પરોક્ષ ખર્ચની કારખાના પડતર સાથેની ટકાવારી. ઓફિસ પરોક્ષ ખર્ચની કારખાના પડતર સાથેની ટકાવારી. ઠીક છે, તો ટકાવારી કોની શોધવાની છે આપણે? ઓફિસ પરોક્ષ ખર્ચની. તો એને લખીશું ઓફિસ પરોક્ષ ખર્ચના ટકા બરાબર ઓફિસ પરોક્ષ ખર્ચના ટકા બરાબર. તો કોના ટકા શોધવાના છે આપણે? ઓફિસ પરોક્ષ ખર્ચના. તો એને અંશમાં લખીશું ઓફિસ પરોક્ષ ખર્ચા ભાગ્યા કોની સાથે? તો કારખાના પડતર સાથે. તો એને છેદમાં કારખાના પડતર ગુણ્યા 100. ઠીક છે, ઓકે. તો જેના બી ટકા પૂછ્યા હોય તેને અંશમાં લખવાનું, જેની સાથે પૂછ્યા હોય તેને હંમેશા
છે જ મને. તમારે આ સૂત્ર તો યાદ જ રાખવું પડશે, કીધું હોય કે નહીં કીધું હોય. તમને જ્યારે બી કહેશે કે ઓફિસ ખર્ચના ટકા શોધો તો આ રીતે જ શોધવાના. ઓફિસ ખર્ચના ટકા ભાગ્યા કારખાના પડતર ગુણ્યા 100. તો ઓફિસ ખર્ચા કેટલા આવેલા? ઓકે, લગભગ આવેલા 35,600 હે ને. ને કારખાના પડતર હતા 3,56,000 ગુણ્યા 100 જે ગયા પત્રકમાં, હા એની વાત કરું. તો આ 10% થશે, કારણ કે અહીંયા 3 0 છે ને અહીંયા 2 0 છે. 1 0 ઓછો છે. આના કેટલા રકમ કેટલી છે? 356. એટલે આ કેટલા કહેવાશે? 10%. કેલ્શિયમમાં કરી દો કેટલા આવશે? 10% જ આવશે. ઠીક છે. એનો મતલબ ઓફિસ પરોક્ષ ખર્ચ જે છે તે કારખાના પડતરના 10% છે. કેટલા ટકા છે? 10%. ઠીક છે. છેલ્લું શું કીધું છે? તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની વેચેલ માલની ઉત્પાદન પડતર સાથેની ટકાવારી. તો છેલ્લું આપણે શું દઈએ? વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના ટકા. ઠીક છે, હું ડાયરેક્ટ કરું છું. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના ટકા, તો કોના ટકા શોધવાના છે? વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના. તો એને લખીશું વેચાણ વિતરણ ખર્ચા ભાગ્યા કોની સાથે? તો વેચેલ માલની ઉત્પાદન પડતર. વેચેલ માલની ઉત્પાદન પડતર. ઠીક છે, ગુણ્યા 100. ઓકે, તો વેચાણ વિતરણ ખર્ચા કેટલા હતા? ટોટલ 20,000. ને વેચેલ માલની ઉત્પાદન પડતર હતી કેટલી? 4 લાખ. ઠીક છે, તો 20,000 ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 એટલે 5%. કેટલા ટકા? 5%. ઠીક છે. એનો મતલબ જે વેચાણ વિતરણ ખર્ચા છે તે વેચેલ માલની ઉત્પાદન પડતરના 5% છે. કેટલા ટકા છે? 5%. જે આપણને અહીં પત્રકમાં જરૂર પડશે. ઠીક છે, તો મેં પત્રક બનાવી છે જો. ઠીક છે, આગળની માહિતી વાંચીએ આપણે. વધુમાં જાણવા મળ્યું છે કે મનનની એક ખાસ મશીન બનાવવાનો ઓર્ડર મળે તેમ છે. આ માટે કાચો માલ 40,000નો વપરાશ અને મજૂરી ખર્ચ 16,000 થશે. વેચાણ કિંમત પર 16.2% નફો મેળવવા માટે મશીનની વેચાણ કિંમત કેટલી રાખવી તે દર્શાવતું ટેન્ડર પત્રક તૈયાર કરો. ઠીક છે, તો આપણે આ જે બનાવીએ છીએ એ શું બનાવીએ છીએ? ટેન્ડર પત્રક. ઓકે, વિગત રકમ. ઠીક છે. હવે એ લોકો કાચો માલ વાપર્યો છે 40,000. કેટલો કાચો માલનો વપરાશ ટોટલ કર્યો છે? કેટલો? 40,000નો. ઠીક છે, વપરાશ એટલે કે વપરાશ એટલે વપરાયેલ માલ સમાન છે. ઠીક છે. મજૂરી ખર્ચ આપી દીધી છે. આના પછી શું આવે? મજૂરી ખર્ચ જે છે 16,000. તો આને શું ગણીએ આપણે? પ્રાથમિક પડતર. કેટલા? તો 56,000 શું મળી ગઈ આપણને? પ્રાથમિક પડતર. ઠીક છે. હવે શું આવશે? પ્લસ કારખાના પરોક્ષ ખર્ચા. ઠીક છે. હવે કારખાના પરોક્ષ ખર્ચા જે છે તે આના પરથી લઈશું. 25% છે કોના? કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 25%. કોના 25%? મજૂરીના. તો મજૂરી છે કેટલી અહીં? 16,000. તો 16,000 કેટલા ટકા લેવાના છે આપણે? 25% એટલે 4,000. ઠીક છે, એટલે કેટલા થાય ટોટલ? 60,000, જેને આપણે કહીશું કારખાના પડતર. ઠીક છે, પ્રાથમિક પડતર વત્તા કારખાના ખર્ચા એટલે શું મળે? કારખાના પડતર. મજૂરીના 25% લેવાના હતા તો મજૂરીના 25% લીધા. ઠીક છે. કારખાના પડતર પછી શું આવે? ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચા. તો એના વિશે આપણે ગણેલું છે જો 10%. કોના 10%? તો કારખાના પડતરના 10%. કારખાના પડતર કેટલી છે? 60,000. 60,000 ના 10% એટલે કેટલા? 6,000. ટોટલ આવશે 66,000. એને કહીશું ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે. ઓફિસ કે ઉત્પાદન પડતર આવે એટલે તૈયાર માલના સ્ટોક જોવાના, પરંતુ આમાં નથી. ઠીક છે, તો ડાયરેક્ટ આપણે લખીશું વેચાણ વિતરણ ખર્ચા. શું લખીશું? વેચાણ વિતરણ ખર્ચા. ઠીક છે, તૈયાર માલના સ્ટોક નથી. તો વેચાણ વિતરણ ખર્ચા બી ગણેલા આપણે. કેટલા? 5%. કોના? તો વેચેલ માલની પડતરના. ઠીક છે, તો વેચેલ માલની પડતર તો નથી. આના પછી શું આવે? તૈયાર માલનો સ્ટોક આવે. તો તૈયાર માલના સ્ટોક પછી શું આવે? વેચેલ માલની પડતર. હવે તૈયાર માલનો સ્ટોક તો છે જ નહીં એટલે ડેશ થશે. તો વેચેલ માલની પડતર આજ ગણાય 66,000. તો એને જ લખીશું આપણે 66,000 ના 5%. 3,300.
ઠીક છે, વત્તા 66,000 તો 69,300 શું આવશે? કુલ પડતર. ઠીક છે, છેલ્લે નફો ને લાસ્ટમાં વેચાણ. ઠીક છે, તો નફો થાય તો પ્લસ, ખોટ થાય તો માઇનસ. તો એના વિશે બી કંઈ કીધું છે, જુઓ શું કીધું છે કે વેચાણ કિંમત પર 16.2% નફો મેળવવા માટે મશીનની વેચાણ કિંમત કેટલી રાખવી તે દર્શાવતું ટેન્ડર પત્રક તૈયાર. તો વેચાણ કિંમત પર 16.2% છે, તો એની ગણતરી કરવી પડશે. ઠીક છે, ચાલો તો વેચાણ કિંમત પર 16.2% કોના પર છે? વેચાણ પર. જેના પર હોય તેને ધારવાનું. તો ધારો કે વેચાણ કિંમત 100, એના પર નફો કેટલો છે? 16.2% એટલે કે 16.66%. કેટલા? 100 ના 16.66. તો હવે વેચાણમાંથી નફો માઇનસ કરીશું તો આપણને મળશે પડતર. ઠીક છે, 100 માઇનસ 16.66 તો 83.34 કે 33 કરો તો વિચાર. ઠીક છે, તો પડતર કેટલી આવી? 83.34. એટલે કુલ પડતર કેટલી છે આપણી? 69,300. કેટલા છે? 83.34. માટે જો 83.34 છે, 69,300 તો 100 કેટલા? 100 કરશો તો વેચાણ મળશે. શું મળશે? વેચાણ. કેમ કે વેચાણ કેટલું છે? 100 છે ને, તો 69,300 ભાગ્યા 83.33 83,160 વેચાણ. નફો કેટલો ગણાશે? તો બાદબાકી કરી લઈએ આપણે. 69,300 13,860. તો 13,860 શું આવી ગયો? નફો. ઠીક છે, ને વેચાણ કેટલું આવ્યું? 83,160. ઓકે, તો અહીંયા દાખલો પૂરો થાય છે. ઠીક છે, ખૂબ ધ્યાનથી ગણી લેજો. ઓકે, મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.